નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। શું તમને ખબર છે કે મધ કેવી રીતે બને? શું તમને ખબર છે કે મધમાખી કેવી રીતે વાતચીત કરે છે? શું તમને ખબર છે કે મધમાખીની અંદર પણ એક એન્જિનિયરિંગ સ્કિલ હોય છે? શું તમને ખબર છે કે મધમાખીની કેટલી આંખો હોય છે? તો ચાલો હવે આપણે જોઈશું આપણું ચેપ્ટર રીડ 9 વન્ડરફુલ વર્કર્સ, જેની અંદર આપણે જાણીશું મધમાખી વિશે। તો ચાલો જોઈએ આપણું ચેપ્ટર। હનીબીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ। હનીબીઝ એટલે કે મધમાખી, મધમાખી આ સ્પેશિયલ ઇન્સેક્ટ એક ખાસ જીવજંતુ છે। ઇન્સેક્ટ એટલે જીવજંતુ that live in a large family, જે એક મોટા ફેમિલીમાં પરિવારમાં રહે છે। in hives, hives means the place where honeybees lives। hives એટલે કે મધપૂડો or honeycombs, honeycombs એટલે પણ મધપૂડો। honeycombs a wax structure, six-sided cells made by bees, કે 6 બાજુથી બનેલું એક એવું સ્ટ્રક્ચર જેને આપણે કહીએ છીએ ષટકોણ, બરાબર? અને ષટકોણથી બનેલું આખું સ્ટ્રક્ચર હોય એને આપણે મધપૂડો અને અંગ્રેજીમાં આપણે એને હાઇવ્સ અથવા તો હનીકોમ્બ્સ કહી શકીએ છીએ। there are 3 sections in them, તેની અંદર 3 વિભાગો હોય છે। each section families of different forms or caste lives। આ દરેક સેક્શનની અંદર 3 પ્રકારના અલગ અલગ જાતિના કે 3 પ્રકારની અલગ અલગ પરિવારની માખીઓ રહે છે। તે છે ક્વીન્સ, they are queens। એક તો છે ક્વીન્સ, બીજું છે ડ્રોન્સ। ડ્રોન્સ એટલે મેલ બી, મેલ મધમાખી એન્ડ વર્કર બીઝ, અને બીજી હોય છે વર્કર્સ બીઝ એટલે કે કામ કરવા વાળી મધમાખી। તો 3 પ્રકાર છે ક્વીન્સ, ડ્રોન્સ એન્ડ વર્કર બીઝ। thus a bee colony has one queen, એટલા માટે બી ની કોલોનીની અંદર જ્યાં આખું રહે છે એને કોલોની કહેવાય। તો એ કોલોનીની અંદર વન ક્વીન, એક ક્વીન હોય છે। hundreds of drones, સેંકડો, hundreds એટલે સેંકડો, 100 ના ગુણકમાં, કે hundreds of drones એટલે મેલ બી, and more than 1 lakh workers, અને 1 લાખ જેટલા વર્કર બીઝ, 1 લાખ જેટલી વર્કર બીઝ જે કામ કરે। the queen bee is nearly 2.5 times longer। જે ક્વીન બીઝ હોય છે, રાણી ક્વીન, તો ક્વીન બીઝ જે હોય છે એ nearly 2.5 times longer, 2.5 ગણી લાંબી, and 2.8 times heavier, અને 2.8 ગણી ભારે than a worker bee, વર્કર બી કરતા એ 2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનવાળી હોય છે। her functions એટલે એના કાર્ય, એની ડ્યુટી is reproductions, એની ડ્યુટી છે reproductions। reproduction એટલે પ્રજનન કરવું, ઉત્પન્ન કરવું, બરાબર? નવી જાતિઓ ઉત્પન્ન કરવી, એ જ એનું કામ છે। she lays 1000 to 2000 fertilized egg every day। તેણી 1 થી 2000 જેટલા ઈંડા દરરોજ મૂકે છે। some of eggs will develop into worker bees, એમાંથી ઘણાનો વિકાસ એક વર્કર બીઝ એટલે કે કામ કરતી માખી તરીકે થાય છે, or into queens, કાં તો પછી એમાંથી ક્વીન્સ બને છે। but this depends on size of the wax cells in which eggs are laid। પરંતુ આ આધારિત રહે છે એના ઉપર કે કયા સેલની અંદર કે કયા ઘરની અંદર તેઓ એ ઈંડા એના મૂકવામાં આવ્યા છે। but this depends on size of the wax cells, કે વેક્સ થી બનાવેલું જે સ્ટ્રક્ચર હોય, વેક્સ એટલે મીણ જેવું સ્ટ્રક્ચર હોય એનું મધપૂડાનું, તો એ ષટકોણ આકારનું જે સ્ટ્રક્ચર હોય એ વેક્સનું બનેલું હોય છે। વેક્સ એટલે મીણ જેવું હોય, તો એ સ્ટ્રક્ચરની અંદર એ રહે છે। in which eggs are laid down, કે જેની અંદર ઈંડા મૂકવામાં આવે છે, એના ઉપર એનો આધાર રહેલો છે કે ક્વીન બનશે કે વર્કર બી બનશે। and on the type of food given to the larva, અને લાર્વા એટલે સૌથી નાનું જ્યારે જન્મે
ઈંડામાંથી બહાર નીકળે તો એને કહેવાય લાર્વા. તમે એને જીવડું પણ કહી શકો, નાનું અમથું જીવડું. તો એ લાર્વા જ્યારે હોય ત્યારે એને કયા પ્રકારનું ફૂડ આપવામાં આવે છે અને કયા સેલ્સમાં રાખવામાં આવે છે એના પરથી નક્કી થાય કે શું બનશે. ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ લાઈફ સિંગ્યુલર લાર્વા, લાર્વી અને લાર્વા. ધ ક્વીન ઓલ્સો લેઝ, અહીંયા આ એક વચન છે ને અહીંયા આ બહુવચન છે, લાર્વા લાર્વી. ધ ક્વીન ઓલ્સો લેઝ, ક્વીન પણ ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ્ડ એગ્સ, કે જે ફર્ટિલાઇઝ જ ન થાય એવા ઈંડા પણ એ મૂકે છે. ફ્રોમ વિચ વન ડ્રોન ઓનલી ડ્રોન્સ ડેવલપ, કે જેની અંદરથી માત્ર ડ્રોન્સનો જ ડેવલપમેન્ટ કે વિકાસ થાય છે. The bees cannot live long without a queen, કે જે માખીઓ હોય છે, a queen, the queen, એક મિનિટ, the bees cannot live long, કે માખીઓ વધુ જીવી શકતી નથી without a queen, ક્વીન વગર માખીઓ જીવતી નથી. So when the queen dies, જ્યારે પણ ક્વીન મરી જાય છે એટલે કે રાણી મરી જાય છે, the bees choose some 3 days old eggs, તો બીઝ એમાંથી એક ચૂઝ કરે છે એગ, 3 દિવસ જૂના ઈંડા એ ચૂઝ કરે છે, સિલેક્ટ કરે છે, and hatch them, hatch એટલે સેવવું, hatch એટલે સેવવું, એને ગરમી આપવી. From that pearl like egg, કે મોટી જેવા ઈંડામાંથી a larva comes out, જેમાંથી લાર્વા બહાર નીકળે છે. It is taken to a big wax cells, અને મોટા વેક્સના સેલમાં, મીડના એ ષટકોણ આકારના ઘરમાં એને મૂકવામાં આવે છે, એન્ડ લઈ જવામાં આવે છે, એન્ડ ફેડ વિથ અ રોયલ જેલી, અને એને એક રોયલ જેલી આપવામાં આવે છે. એન્ડ ફેડ એટલે ખવડાવવું, ફેડ એટલે ખવડાવવામાં આવે છે, ફીડ નું ભૂતકાળ છે. ફેડ વિથ રોયલ જેલી, એને ખવડાવવામાં આવે છે. સ્વીટ સબસ્ટન્સ, જેલી એટલે પ્રોડ્યુસ બાય વર્કર બીઝ, જે વર્કર બીઝ બનાવે. ધેરફોર ઇટ ડેવલપ્સ ઇનટુ ક્વીન, તેથી તે ક્વીન્સમાં ક્વીન્સ તરીકે એનો ડેવલપમેન્ટ થાય, કે ક્વીન્સ તરીકે તેનો વિકાસ થાય. The functions of drone. The functions of drone is to fertilize the queen. Drone નું માત્ર એક જ કામ છે કે ક્વીન ને ફર્ટિલાઇઝ કરવું. જે મેલ્સ હોય છે એનું એક જ કામ છે. The functions of drone એટલે મેલ બી, એનું એક જ કામ છે to fertilize the queen, ક્વીન ને ફર્ટિલાઇઝ કરવી જેથી તે ઈંડા મૂકી શકે. તો એનું એક જ કામ છે. A drone cannot get food for himself. Drone પોતાના માટે ખાવાનું લાવતો નથી. It is completely dependent on the worker bees. એ પૂરેપૂરો વર્કર બીઝ ઉપર આધાર રાખે છે, એના ઉપર જ ડિપેન્ડન્ટ હોય. મેલ બીઝ એટલે કે ડ્રોન કદી પોતાનું ખાવાનું લાવતો નથી, એ વર્કર બીઝ ઉપર જ આધાર રાખે છે. The drone has no basket on its legs to collect pollen. અને ડ્રોન્સને પગ પાસે કોઈ બાસ્કેટ પણ નથી હોતું, કે જે નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ, એના પગ પાસે બાસ્કેટ પણ નથી હોતું ટુ કલેક્ટ પોલન, કે જે પોલન કલેક્ટ કરી શકે. પોલન એટલે કે પરાગરજ, જે ફૂલોની અંદર હોય, તો પરાગરજ પણ એ કલેક્ટ કરવા માટે એને બાસ્કેટ પણ નથી હોતું. એન્ડ ઇટ્સ માઉથ હેઝ નોટ પાર્ટ્સ ટુ સક નેક્ટર. અને એનું જે મોં છે, ઇટ્સ માઉથ, અને એનું જે મોં છે, ડ્રોનનું જે મોં છે, હેઝ નોટ અ પાર્ટ ટુ સક. સક એટલે ખેંચવું, સક એટલે ખેંચવું. તો જે નેક્ટર છે, નેક્ટર એટલે કે મીઠો રસ, ફૂલોમાંથી નીકળતો મીઠો રસ. સક એટલે ખેંચવું, અને નેક્ટર એટલે કે મીઠો રસ, સ્વીટ લિક્વિડ ઓફ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ, જે ફૂલોની અંદર મીઠો રસ હોય એને ચૂસવા માટે એની પાસે કોઈ પાર્ટ્સ હોતા નથી. ડ્રોન do not work at all. ડ્રોન્સ કદી કામ કરતા નથી.
they just play around, તે માત્ર રમે છે, and fly out in middle of the days chasing the young queen. એનું એક જ કામ છે, they just play around, આજુબાજુ રમે, and fly in the middle of the day, આખો દિવસ એ ક્વીન ની જે યંગ ક્વીન્સ હોય એ યંગ ક્વીન્સ ની આગળ પાછળ પીછો કરતા રહેતા અને રમતા હોય. ડ્રોન્સ જે હોય એ રમતા હોય અને પીછો કરતા હોય, બરાબર. એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ, અને જ્યારે તેઓ ઉડતા હોય ત્યારે એકબીજા સાથે મેટિંગ કરતા હોય, એટલે કે મળતા હોય છે, બરાબર. સો વોટ ઇઝ કોમન બિટવીન બી કોલોની એન્ડ હ્યુમન કમ્યુનિટી? તો હ્યુમન કમ્યુનિટીમાં આપણો જે સમાજ છે તેમાં અને આ બી નું જે સમાજ છે કે જે કમ્યુનિટી છે એમાં શું તફાવત છે, એની જે કોલોની છે તેમાં અને માણસોમાં શું 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 કોમન છે, તફાવત તો નહીં, શું કોમન છે? તો તમે અહીંયા કહી શકો કે જેવી રીતે માણસો રહે છે તેવી જ રીતે અહીંયા bees રહે છે. So worker bees spend their whole short lives in their tireless labor. અને જે વર્કર બીઝ હોય છે, જે કામ કરતી માખી હોય છે, spend their whole short lives, એમનું નાનું અમથું જીવનમાં એ કામ જ કર્યા કરે છે. In tireless એટલે કે અથાક, થાક વગરનું, લેબર એટલે કે કામ કરવું. They have no childhood, એમનું કોઈ બાળપણ હોતું નથી, જન્મે એટલે કામ કરવાનું. From the third day of life, જીવનના એમના ત્રીજા દિવસથી જ, જન્મે ત્યારથી ત્રીજા દિવસથી જ, they have to clean the walls and floors after the young bees. તો હવે તમને કોમન કઈ વસ્તુ છે એ દેખાશે. જેવી રીતે આપણે આપણા ઘરની અંદર સફાઈ કરીએ તો એવી જ રીતે વર્કર બીઝ પણ ઘરમાં પોતાની જે દિવાલ હોય એ સાફ કરે છે, એન્ડ ફ્લોર્સ પણ સાફ કરે છે. આફ્ટર ધ યંગ બીઝ ગો આઉટ, કે જ્યારે યંગ બીઝ હોય, નાની નાની માખીઓ હોય, એ યંગ બીઝ જ્યારે બહાર જાય ત્યારે એ દિવાલો સાફ કરે છે અને ફ્લોર સાફ કરે છે. ફ્રોમ ધ ફોર્થ ડે, અને ચોથા દિવસે they become house bee, ચોથા દિવસે તે ઘરની માખી બની જાય છે. એન્ડ feed other bees with honey, અને બીજી માખીઓને, નાની માખીઓને તે ફીડ કરે છે, ખવડાવે છે. એન્ડ પોલન, હની મધ ખવડાવે છે અને પોલન ખવડાવે છે, પરાગરજ ખવડાવે છે. ફ્રોમ ધ 7th ડે, અને 7મા દિવસથી they start producing royal jelly, અને 7મા દિવસથી તેઓ રોયલ જેલી બનાવવાનું પણ શરૂ કરી દે છે. ફ્રોમ 12 to 18 days, 12 થી 18 દિવસોમાં they develop a wax glands, તેઓને પોતાની અંદર એક વેક્સ ગ્લેન્ડ, એક એવી ગ્રંથિ ડેવલપ કરે છે, વિકાસ કરે છે. એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ ઓફ ધ હનીકોમ, અને મધપૂડાના બનાવટમાં તેઓ હનીકોમ બનાવવામાં, મધપૂડો બનાવવામાં એ વેક્સનો ઉપયોગ કરે છે. ફ્રોમ 15 to 18 days, 15 થી 18 દિવસોમાં they become field bee, 15 થી 18 દિવસોમાં તેઓ ફિલ્ડ બી બની જાય, એટલે અલગ અલગ ફિલ્ડમાં જાય, ખેતરોમાં જાય અને ત્યાંથી નેક્ટર કલેક્ટ કરે, તો ફિલ્ડ બી બની જાય. નાઉ they fly to explore, હવે તેઓ now they fly to explore એટલે સર્ચ કરવું, શોધવું. and collect nectar, તો તેઓ નેક્ટર શોધવા જાય છે અને કલેક્ટ કરે છે, ભેગું કરે છે. નેક્ટર એન્ડ પોલન, નેક્ટર એટલે ફૂલોનો રસ અને પોલન એટલે કે પરાગરજ. they collect the large quantities of pollen, ઘણા મોટા ક્વોન્ટિટીમાં, મોટા પ્રમાણમાં ક્વોન્ટિટીમાં તે પોલન કલેક્ટ કરે છે. make it wet with saliva, make it wet એટલે ભીનું કરે છે, make it wet ભીનું કરે છે, with saliva એટલે કે એની લાળ સાથે, તો એની લાળ સાથે ભીનું કરે છે. and mix nectar into it, અને એ ભીનું કર્યા બાદ એની અંદર એ નેક્ટર, ફૂલોનો રસ એમાં મિક્સ કરે છે. then they place it, પછી તે મૂકે છે in a special hollow, એક પોલા, હોલો એટલે કે પોલું, પોલા અથવા તો or a basket in their hin, તો પોલા જે સેલ્સ હોય છે એની અંદર મૂકે છે, or a basket in their
હિન એટલે કે બેક સાઈડ, હિન એટલે બેક સાઈડ, એને જે પીઠનો ભાગ હોય ત્યાં બાસ્કેટ હોય તેમાં બેક સાઈડ લેગ, સોરી, સો બેક બાસ્કેટ ઇન ધર હિન લેગ્સ, તો બેક સાઈડ પાછળના તરફ એ લોકોના પગ પાસે એક બાસ્કેટ હોય ત્યાં મૂકી દે છે. 2 baskets contain around 4 lakh grains of pollen, કે 2 બાસ્કેટની અંદર 4 લાખ પરાગરજના કણો હોય છે. ઇન ધોઝ બાસ્કેટ, આ બાસ્કેટની અંદર, ઓર હની સ્ટમક, એને આપણે હની સ્ટમક પણ કહી શકીએ, કે મધમાખીનું પેટ એવું પણ કહી શકીએ. હની સ્ટમક, એક્સેસ વોટર ઇઝ એબ્સોર્બ, કે એક્સેસ વોટર, વધારેનું એક્સ્ટ્રા જે પાણી હોય ઇઝ એબ્સોર્બ, એબ્સોર્બ એટલે શોષી લે છે, એબ્સોર્બ એટલે શોષી લેવું, એન્ડ ટેકન ઇન એટલે એબ્સોર્બ, એન્ડ ટુ ધેટ મિક્સચર, અને એ મિક્સચરની અંદર enzymes, a type of chemical, એક પ્રકારનું કેમિકલ કે enzymes, ઉત્સેચક, and organic acid are added from the bees body, કે બીજની બોડીમાંથી, મધમાખીની પોતાની બોડીમાંથી એમાં enzymes, ઉત્સેચક અને organic acid એની અંદર ઉમેરવામાં આવે છે. This thick mixture is given to the house bee, અને આ જાડું જે મિક્સચર હોય, ગાઢ જે મિક્સચર હોય એ મિશ્રણને પછી વર્કર બીને આપવામાં આવે. They again store it in their honey stomach, તેઓ પોતાનું હની સ્ટમકની અંદર પાછું એને સ્ટોર કરે છે. And again there is a same chemical process, પાછી સેમ કેમિકલ પ્રોસેસ થાય છે. Then after the house bees find an empty cell, ત્યાર પછી એક ખાલી સેલ્સ, ખાલી ષટકોણ આકારનો એમનું જે ઘર છે, સેલ છે, એ ખાલી સેલ એ શોધે છે. And in the honeycomb, મધપૂડાની અંદર, and deposit the nectar there, અને આ જે નેક્ટર છે એને ત્યાં જમા કરે છે. It is still not honey, હજુ પણ મધ બન્યું નથી, હજુ પણ મધ બન્યું નથી. Nectar contains 40 to 80% of water in it, જે નેક્ટર હોય, ફૂલોનો રસ હોય, એમાં 40 થી 80% પાણી હોય છે. Whereas honey has only 18 to 20%, જ્યારે મધની અંદર 18 થી 20% જ પાણી હોય છે. This nectar is transferred from one cell, તો આ જે નેક્ટર છે એને ટ્રાન્સફર કરવામાં આવે છે one cell to another, એક સેલમાંથી બીજા સેલની અંદર એને ટ્રાન્સફર કરવામાં આવે છે. For several times, ઘણી વખત એને એક સેલ્સમાંથી બીજી વખત, ઘણી વખત એને એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. Moreover, વધુમાં group of bees fan their wings at the speed of 4,600 times in a second. Moreover, વધુમાં a group of bee, એક મધમાખીનું ગ્રુપ હોય એ ફેન એટલે કે પંખો નાખે છે, પેલા એમના જે પાંખો હોય એ હલાવે છે. Their wings at the speed of 4,600 times in a second, એક સેકન્ડમાં 4,600 વખત એ લોકો પોતાની પાંખો હલાવે છે. ટુ ઇવોપરેટ, ઇવોપરેટ એટલે સુકાવા માટે, બાષ્પીભવન કરવા માટે. ટુ ઇવોપરેટ ટર્ન લિક્વિડ ઇન્ટુ ગેસ, ટર્ન લિક્વિડ ઇન્ટુ ગેસ, બાષ્પીભવન કરવા માટે, પાણીને સુકાવા માટે. ઇવોપરેટ વોટર. Thus the nectar turns into brownish honey, અને આ રીતે આ જે નેક્ટર હોય છે, ફૂલોનો રસ હોય છે, એ ત્યારબાદ બ્રાઉનિશ કલરનું, કથ્થઈ કલરનું હની બને છે. તો આટલી બધી મહેનત કરે છે બીઝ, મધમાખીઓ. Why is honeybee a very special creature? શા માટે honeybee એક ખાસ પ્રકારનો પ્રાણી છે on the earth, પૃથ્વીની ઉપર? કમેન્ટ કરો. કેમ ખાસ પ્રાણી એને માનવામાં આવે છે, ખાસ જીવજંતુ માનવામાં આવે છે? ચલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. And here are some other amazing fact. અહીંયા ઘણા એવા અમેઝિંગ, આશ્ચર્ય આપે તેવી સચ્ચાઈ છે, ફેક્ટ્સ છે about honeybees, મધમાખી વિશે. They have a wonderful communication system. They have a wonderful communication system. વાતચીત કરવાની કમ્યુનિકેશન સિસ્ટમ તેઓની અંદર છે ને એ પણ અદ્ભુત. The explorer bees tell their sisters about directions and distance of flower through definite moments.
એટલે એક્સપ્લોરર બી જે બધું શોધખોળ કરતી હોય એવી જે મધમાખી હોય એ તેમની બહેનો ને એટલે કે બીજી મધમાખીને કહે છે દિશા વિશે અને અંતર વિશે, ડિસ્ટન્સ ઓફ ફ્લાવર કે કઈ દિશામાં ફ્લાવર છે, કેટલા અંતરે એ ફૂલ છે. ટ્રુ ડેફિનેટ મુવમેન્ટ એક ચોક્કસ પ્રકારની, ડેફિનેટ એટલે ચોક્કસ, ડેફિનેટ મુવમેન્ટ ચોક્કસ પ્રકારની મુવમેન્ટ થી એ કહે છે. which we can call dances, આપણે એને કહી શકીએ કે dances કરીને. તો ડાન્સ કરીને તેઓ એકબીજાને કમ્યુનિકેટ કરે છે. a round dance suggests that કે રાઉન્ડ ડાન્સ જો કરે તો એ દર્શાવે છે કે flowers are quite near, flowers ફૂલો એકદમ નજીક જ છે. the shuffle means random, આડો અવળો કંઈક ડાન્સ કરે, રેન્ડમ ડાન્સ જો કરે, suggest તો એ દર્શાવે છે that the bees should be ready for a long flight, કે મધમાખીઓએ લાંબી ફ્લાઇટ માટે, લાંબુ ઉડવા માટે હવે રેડી રહેવાનું છે. certain other movements, બીજી પણ ઘણી એવી મુવમેન્ટ્સ છે, હલનચલન છે, are also used to indicate એટલે દર્શાવવા માટે તે ઉપયોગ કરે છે, પોઈન્ટ આઉટ કરવા માટે ઉપયોગ કરે છે. even the direction of the nectar source of the flowers, કે કઈ દિશામાં કે નેક્ટર છે, કઈ દિશામાં ફૂલોનું નેક્ટર છે એ જણાવવા માટે એ આ રીતે ડાન્સ કરીને જણાવે છે. now let's look into their eyes, ચાલો હવે એની આંખો વિશે વાત કરીએ. બરાબર, શરૂઆતમાં મેં તમને પ્રશ્ન કર્યો હતો કે શું તમને ખબર છે કે એની કેટલી આંખો હોય, તો ચાલો એની આંખો વિશે હવે વાત કરીએ. bees have 5 eyes, મધમાખીઓને 5 આંખો હોય, 5. કેટલી આંખો? 5 આંખો હોય. ટુ કમ્પાઉન્ડ, 2 આંખો એ થોડી જટિલ પ્રકારની હોય. 1 and 3, 2 compound ones and 3 simple ones, 2 થોડી જટિલ પ્રકારની હોય અને 3 એ સાદી આંખો હોય. the surface of the compound eye of a worker, કે સરફેસ એમનો જે ઉપરની સપાટી છે, ઉપરની જે સપાટી છે, surface of a compound eye of a વર્કરની બીની જે ઉપરની આંખની સપાટી છે એ has nearly 5000 hexagonal facet, એની અંદર 5000 અલગ પ્રકારના ફેસેટ હોય, અલગ અલગ ભાગ હોય છે. whereas drone have about 8000, ને ડ્રોન ની અંદર આ જ વસ્તુ 8000 ફેસેટ હોય છે. but surprisingly bees are poor in identifying colors, આમ તે છતાં પણ મધમાખીઓ એમની આંખો પુઅર હોય છે કલરને આઈડેન્ટિફાઈ કરવામાં, કલરને ઓળખવામાં એમની આંખો નબળી હોય છે. they can identify blue, તેઓ ઓળખી શકે છે blue, yellow and white colors only, તે માત્ર blue, yellow અને white આ 3 કલર એટલા જ ઓળખી શકે છે. they cannot see red color at all, તેમને લાલ કલર દેખાતો જ નથી. the famous scientist, તો એક ખૂબ જાણીતા સાયન્ટિસ્ટ હતા ચાર્લ્સ ડાર્વિન, studied about the bees for many years, એમણે ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો મધમાખી વિશે, and said that, અને કીધું કે only a stupid person would not be amazed, કે મૂર્ખ માણસ જ હશે જેને આશ્ચર્ય ન થાય, would not be amazed by the structure of the honeycomb, કે સ્ટ્રક્ચર જે છે હનીકોમ્બનું, તો એ હનીકોમ્બના સ્ટ્રક્ચરથી કોઈ મૂર્ખ માણસ જ હશે જેને આશ્ચર્ય ન થાય, એવું ચાર્લ્સ ડાર્વિને કીધું હતું. bees invented an engineering skill, bees ની અંદર એક એન્જિનિયરિંગ સ્કિલ હોય છે of building a house, એ પોતાનું ઘર બનાવે છે એવી એન્જિનિયરિંગ સ્કિલ હોય છે. they use the minimum amount of building material, એ મિનિમમ અમાઉન્ટ ઓફ મટીરિયલ એમાં ઉપયોગ કરે છે, બહુ મિનિમમ ઉપયોગ કરે છે, ઓછામાં ઓછું મટીરિયલ ઉપયોગ થાય એ રીતે, ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ, અને એમાંથી મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ ઘણી બધી જગ્યા એમાં ઓછા મટીરિયલમાંથી એ બનાવે છે પોતાના ઘરની અંદર. તો અહીંયા આપણે બીજને લગતું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું નવા એક રીડ સાથે. તો લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર, થેન્ક યુ.